सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करभावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। શ્લોક 3 પહેલા શ્લોકથી છઠ્ઠો અધ્યાય પહેલો શ્લોક. શ્રી ભગવાનુવાચ અનાશ્રિત કર્મફલં કાર્યં કર્મ કરોતિ યઃ સસન્ન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિયઃ યં સન્ન્યાસમિતિ પ્રાહુઃ યોગં तं વિદ્ધિ પાંડવ નહ્યસન્ન્યસ્તસંકલ્પો યોગી ભવતિ કશ્ચન આરુરુક્ષોર્મુનેર્યોગં કર્મ કારણमुच्यते योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते यदा हिनेन्द्रियार्थेषु न कर्मस्वनुसज्जते सर्वसङ्कल्पसन्न्यासी योगारूढस्तदोच्यते उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः।
ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનને અધ્યાત્મ જ્ઞાનનો ઉપદેશ આપી રહ્યા છે. અર્જુનના મનમાં રણભૂમિમાં પોતાના સ્વજનોને જોવાથી અંતરમાં એક ઉદ્વેગ પ્રાપ્ત થયો, શોક પ્રાપ્ત થયો, વિષાદ પ્રાપ્ત થયો. એમાંથી અર્જુનને બહાર કાઢવાને માટે ભગવાન કૃષ્ણ આ ઉપદેશ આપી રહ્યા છે. અર્જુનને જે વિષાદ થયો, શોક થયો, મોહ થયો, એને જ શાસ્ત્રોમાં સંસાર કહેવામાં આવે છે. શોકમોહ લક્ષણ સંસાર. સંસારનું લક્ષણ શું છે? તો કે શોક અને મોહ. મનુષ્ય મોહમાં પડે, ફરી શોકમાં પડે, ફરી ક્યાંક મોહ કરે, આસક્તિ કરે, ફરી પાછો એ શોક કરે. પોતાનું આસક્તિનું સ્થાન હોય ત્યાં કંઈ ગરબડ થઈ તો ફરી પાછો એ રડવા બેસે. આ શોક અને મોહ નિરંતર મનુષ્યના જીવનમાં ચાલતા રહે છે. અનેક વખતે દુઃખી થાય, ફરી રડવા લાગે, ફરી હસવા લાગે, ફરી રડવા લાગે. આ જીવનમાં સતત ચાલતું રહેશે. અર્જુનના જીવનમાં પણ આવું થયું ત્યારે એમાંથી એનો ઉદ્ધાર કરવાને અર્થે, એવા શોક મોહ લક્ષણ સંસારથી એનો ઉદ્ધાર કરવાને અર્થે ભગવાન કૃષ્ણ એને આ ગીતાજીનો ઉપદેશ આપે છે. અધ્યાત્મ જ્ઞાનનો ઉપદેશ તો ભગવાન આપે જ છે. એના સિવાય વ્યવહારિક જીવનમાં ઉપયોગી એવા અનેક વિષયોની વાત ભગવાન કરે છે. કેવી રીતે જીવન જીવવું, કેવી દ્રષ્ટિ રાખવી, અંતરમાં કેવો ઉદ્દેશ્ય રાખવો, ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી, આ બધું જ ભગવાન દર્શાવે છે. એના જ અનુસંધાનમાં ભગવાને 6થા અધ્યાયમાં એક બહુ જ મહત્વની વાત અર્જુનને કરી રહેલા છે. સામાન્ય રીતે આધ્યાત્મિક પથમાં કે આ કોઈ પણ સાધનાના પથે મનુષ્ય આવે તો એના મનમાં એવી ધારણા બંધાઈ જતી હોય છે કે મારા જીવનમાં ઉદ્ધાર મારા ગુરુજી કરશે, નહીં તો મારો ઉદ્ધાર ઈશ્વર જ કરશે. આવી રીતની મનમાં ધારણા હોય છે. વાત સાચી, ઈશ્વર, ગુરુ, શાસ્ત્ર આ બધા જ આપણને સહાય કરનાર છે. પણ ભગવાન કૃષ્ણ અહીંયા કહેશે કે આ બધા જ હેલ્પિંગ હેન્ડ છે. તમને એ હેલ્પ કરી શકે, તમને માર્ગદર્શન આપી શકે, રસ્તો બતાવી શકે, પણ ચાલવાનું તો પોતે જ રહે. બધા જ રસ્તાઓ ખબર નહીં, પણ મનુષ્ય ખબર હોય પણ એ ચાલે નહીં તો ક્યાંય ના પહોંચે. એ દરેક મેપને યાદ કરી લે, અહીંયા પહોંચવા માટેનો આ રસ્તો છે, બધો મેપ એને બુદ્ધિમાં હોય, પરંતુ એ પોતે જીવનમાં કોઈ લક્ષ્ય ન રાખે અને આગળ ચાલવાનું ન રાખે તો મેપ તો બધા બુદ્ધિમાં રહી જવાના છે. એ પોતે કંઈ આગળ ગતિ કરી શકવાનું નથી. ભગવાન કહે છે કે ઈશ્વરની કૃપા કે ગુરુની કૃપા આ બધું હેલ્પિંગ હેન્ડ છે, પણ તને પણ પુરુષાર્થ કરવાનું સામર્થ્ય તો આપેલું જ છે. અને એટલા માટે જ્યાં સુધી સ્વયં પુરુષાર્થ ન કરે, સ્વયં વિવેક ન કરે, સ્વયં પોતાના જીવનમાં જ્યાં સુધી પરિવર્તન ન લાવે તો એને જીવનમાં ફાયદો થવાનો નથી. અને એટલા માટે ભગવાન અહીંયા મહત્વની વાત કરે છે, ઉદ્ધરે દાત્મનાત્માનમ, તું પોતે પોતાનો ઉદ્ધાર કર. પોતે પોતાનો ઉદ્ધાર કર એનો અર્થ છે સ્વયંના પ્રયત્નમાં કચાશ ન રાખ. હંમેશા બીજા ઉપર, બીજાની મદદ ઉપર આશા રાખી અને અધ્યાત્મમાં આગળ ના વધાય. સ્વયંના પક્ષે પણ બહુ બધું કરવું પડતું હોય છે, ચાહે એ કર્મનો માર્ગ હોય, ભક્તિનો માર્ગ હોય કે જ્ઞાનનો માર્ગ હોય. સર્વત્ર
ગુરુ અને શાસ્ત્ર સાથે હોય અને છતાં પણ સ્વયં પોતે પણ ત્યાં મહેનત કરવી પડતી હોય છે. કોઈ એક જણ ખુરશીમાંથી નીચે બેસી શકતું હોય, બહેનોમાંથી તો નીચે આવી જાઓ, બેસાડો કોઈને. ઓકે, બેસી જાઓ બધા. જેને ખુરશીની જરૂર હોય એને થોડું વહેલા આવી જવું, બરાબર? એટલે પછી આવી તકલીફ ના થાય. તો ભગવાન કહે છે કે બધા તને સહાય કરવાને માટે તૈયાર છે, પણ તારે પોતે પણ હાથ લંબાવવો પડે, તો તારો હાથ કોઈ પકડી અને તને ઉપર ઉઠાવી શકે. તો આ જ અંશને સામે રાખી અને કૃષ્ણ કહેશે કે ઉદ્ધરે દાત્મનાત્માનમ, તું પોતે જ પોતાનો ઉદ્ધાર કર. ન આત્માનમ અવસાદયે, પોતાની જાતને ક્યારેય પણ નીચી ના સમજ કે પછી અસમર્થ ના સમજતું, પોતાની જાતને ક્યારેય પતનના માર્ગ તરફ ન લઈ જતો, પરંતુ હંમેશા પોતાનામાં એક વિશ્વાસ ધારણ કરી પોતાના પુરુષાર્થને માટે હંમેશા ઉત્સાહિત રહેવાનું. તો એને ભગવાન અહીંયા કહે છે ઉદ્ધરે દાત્મનાત્માનમ, તું પોતે જ તારો ઉદ્ધાર કર. સાથે સાથે ભગવાન આગળ કહેશે કે બંધુરાત્માત્મનસ્તસ્ય, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, આ બધું માનવ પાસે છે. આ બધા સાધનો છે. અને શરીર મળેલું છે, 5 ઇન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે, સુંદર મજાનું મન મળેલું છે, બુદ્ધિ મળેલી છે કે જે બીજી કોઈ યોની પાસે છે નહીં, માનવને એ પ્રાપ્ત થયેલ છે. તો આ બધા એને પ્રાપ્ત થયેલા સાધનો છે. અને ભગવાન કહે છે કે આ બધા જ સાધન એ તારા મિત્ર પણ બની શકે અને તારા શત્રુ પણ બની શકે. તારા જ હાથમાં છે એને શત્રુ બનાવવા કે મિત્ર બનાવવા. સ્વયં શરીર, મન, બુદ્ધિ આ સ્વરૂપથી શત્રુ કે મિત્ર કંઈ જ નથી, પરંતુ તમે એને કેવી રીતે હેન્ડલ કરો છો, એને મેનેજ કરો છો, એના ઉપર બધો આધાર રહે છે. શરીર પાસેથી તમે કેવી રીતે કામ લો છો એના ઉપર આધાર રહે છે કે શરીર તમારું મિત્ર બની રહેશે કે શત્રુ બની રહેશે. મન પાસેથી કેવી રીતે કામ લો છો એના પર જ બધો આધાર રહેશે. જેવી રીતે બીમાર શરીર મારા માટે ભારરૂપ છે, એવી જ રીતે બીમાર મન જે છે એ પણ કેવું છે, ભારરૂપ છે. અને બીમાર મન એટલે એવું નથી કે જેને સાયકોલોજીસ્ટ પાસે જવું પડે એ જ બધા મનના બીમારી કહેવાય. જ્યારે પણ મનને આપણે સંભાળી ન શકીએ, મનના ખેંચાઈ જઈએ, તો એ બધું જ શું છે, એ મનની બીમારી જ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આ બધું જે મનમાં જે છે એ શું છે, મનની બીમારી છે. અને એ જ કામ, ક્રોધ, લોભ, મદના આવેશના કારણે મનુષ્ય જીવનમાં કેટલો બધો દુઃખી થતો હોય છે. પોતાના જ મનથી એ દુઃખી થતો હોય છે. તો ભગવાન કહેશે કે આવા શરીર, ઇન્દ્રિય, મન આ બધાને તારે યોગ્ય રીતે સંભાળતા શીખવાનું છે. શરીર પણ ધર્મ સાધન છે. શરીરને બંને રીતે શાસ્ત્રમાં કહેવામાં આવે છે. જ્યારે શરીરને વૈરાગ્યના હેતુ રૂપે દર્શાવવાનું હોય ત્યારે શરીરને દર્શાવતા કહેવામાં આવે છે કે અનિત્ય છે, ક્ષણભંગુર છે, અનેક વિકારોથી ભરેલું છે. અને જ્યારે સાધકને સન્માર્ગે જ્યારે પ્રવૃત્ત કરવાનો હોય તો ત્યારે શરીરને કહેવામાં આવે છે કે શરીર જ તારા માટે પ્રથમ ધર્મ સાધન છે. એને સંભાળીને રાખો. એ રોગી થઈ જશે તો કામ નહીં આવે. એનું વધારે પડતું લાલન પાલન કરશો તો જીવન એની પાછળ ખતમ થઈ જશે. અને જરા પણ ધ્યાન નહીં રાખો તો એ બીમારીનું ઘર બની જશે. તો આવી રીતે શરીરના
પાલન આદિમાં જો એક છેડા પર જતું રહેવામાં આવે તો કંઈ પ્રાપ્ત થતું નથી. તો ભગવાન કહે છે શરીરને સંભાળતા શીખો, તમારા મનને સંભાળતા શીખો, મનને જાણતા શીખો. મનને તમે જેટલું જાણશો એટલું વધારે એને તમે સારી રીતે હેન્ડલ કરી શકશો. મારા જ મનને મારે સમજવાનું છે. આપણે હંમેશા બીજાના મન ઉપર આપણે જોતા હોઈએ છીએ કે એનું મન આવું છે, એનો સ્વભાવ આવો છે, પણ આપણે સમજવાનું છે કે મારો સ્વભાવ કેવો છે, મારું મન કેવું કાર્ય કરે છે, મારું મન કેવા પ્રકારના પ્રતિભાવો આપે છે, કેવું વિચારે છે, એ વિચારે છે એ યોગ્ય છે કે અયોગ્ય છે, એ શાસ્ત્રીય માર્ગે વિચારે છે, ભગવાનના ઉપદેશને આધારે એ વિચારે છે કે પોતાના વિકારોને વશ થઈ અને એ વિચારી રહેલું છે. તો આ જોવાની વસ્તુ છે. અધ્યાત્મ સાધના એટલે બીજી કંઈ જ નથી, પોતાના મનની માવજત છે. શરૂઆત ત્યાંથી થાય છે. પોતાના મનની માવજત કરો અને મનની માવજત કરી અને જે મન બરાબર કેળવાઈ ગયેલું છે એ કેળવાયેલા શુદ્ધ સુસંસ્કૃત મનમાં ભગવાનનો આ ઉપદેશ જે છે એ બહુ જ આસાનીથી ગ્રહણ થઈ શકે છે. તો સમસ્ત અધ્યાત્મ માર્ગ જે છે એ અંતરયાત્રા છે, અંતર્મુખ થવાની યાત્રા છે. મનુષ્ય બહાર બહુ જ દોડી રહેલો છે પણ જંપીને બેસી શકતો નથી, પોતાનામાં ઝાંખી શકતો નથી. અને આ અધ્યાત્મ યાત્રા એ પોતાનામાં જ ઝાંખવાની એ યાત્રા છે, પોતાને સમજવાની યાત્રા છે. આપણે દુનિયાભરના વિષયોને જાણીએ છીએ, ટેકનોલોજીના પ્રભાવથી કેટલું બધું જ્ઞાન આપણા હાથમાં જ છે, એક મોબાઈલમાં બધું જ રહેલું છે. ઘણું બધું જાણીએ છીએ પરંતુ પોતાના વિશે જાણતા નથી. અને એટલા માટે ક્યારે મારું મન કેવું રિએક્ટ કરી દે મને પોતાને જ ખબર હોતી નથી. બુદ્ધિ ક્યારે ઊંધે પાટે ચડી અને વિચાર કરવા લાગે મને ખબર પડતી નથી. તો મન અને બુદ્ધિની પાછળ દોરવાઈ જવાય છે. જ્યારે અંતે પરિણામ આવે ત્યારે ખબર પડે કે અરે રે આ મેં શું કરી દીધું, કે આ કેવું વિચારી દીધું. તો અધ્યાત્મ આપણને શીખવાડે છે આપણા મન બુદ્ધિની સાથે સતત રહેતા. હું સતત એની સાથે રહું, એક સજાગતા સાથે, એક અવધાન સાથે હું મારું જીવન જીવું. એ મને આ અધ્યાત્મ માર્ગ, ગીતાનો ઉપદેશ જે છે એ મને શીખવે છે. ગીતાજી એ જીવનનો ગ્રંથ છે, મને જીવન જીવતા શીખવાડે છે. કૃષ્ણનું એટલું બધું માર્ગદર્શન આ ગીતામાં રહેલું છે કે આપણા જીવનનું કોઈ પાસું એવું નથી રહેતું કે જેને કૃષ્ણએ ટચ ના કર્યું હોય. સમગ્ર વ્યક્તિત્વને સુધારવાની, સુગ્રથિત કરવાની એ સમસ્ત વાતો આ ભગવદ્ ગીતામાં છે. તો 6થા અધ્યાયના શ્લોકમાં ભગવાને ખાસ વાત કરી પોતાનામાં આત્મવિશ્વાસ કેળવો, આત્મસંયમ કેળવો અને સાથે સાથે પોતાના તરફથી જે કરવાનું છે, જે પુરુષાર્થ કરવાનો છે એમાં કચાશ ન રાખો. ભગવાને આ વાત ખાસ અર્જુનને કહી. અને ત્યાર પછી ભગવાન કહે છે કે અર્જુન, જીતાત્મન પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ. આગળના 7મા શ્લોકમાં ભગવાન કહે છે કે અર્જુન, જેણે પોતાના શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધાને જીતી લીધેલા છે. જીતી લીધેલા છે એનો અર્થ એને એ જાણે છે એ કેવી રીતે કાર્ય કરે છે, એને કેવી રીતે સંભાળવા એ જેણે સમજી લીધેલું છે. હવે એની પાછળ ઢસડાઈ જતો નથી, પરંતુ એ સાધન છે અને સાધનનો એણે જે રીતે ઉપયોગ કરવો હોય એ રીતે હવે એ કરી શકે છે. પોતાની ઇન્દ્રિયોને જ્યાં લગાડવી હોય ત્યાં લગાવી શકે, પોતાના મનને જ્યાં લગાવવું હોય ત્યાં લગાવી શકે, બુદ્ધિને જે વિષયમાં ચિંતનમાં લગાવવી હોય ત્યાં લગાવી શકે, શરીર પાસેથી જે કામ લેવું હોય એ કામ એ લઈ શકે છે. આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ આ બધાને ભેગા કરી અને શાસ્ત્રમાં એક શબ્દ વાપરવામાં આવે છે, કાર્યકરણ સંઘાત. આ એક પોટલું છે, સંઘાત છે.
એમાં શું રહેલું છે? શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ, આ બધું ભેગું થઈને રહેલું છે. એ જ તો આ માનવ છે, જે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિનું એક સંઘાત સમૂહ છે. આવા કાર્યકારણ સંઘાતો ઉપર જેણે જીત પ્રાપ્ત કરેલી છે, યાને એને જે હવે પોતે પોતાની ઈચ્છાથી એને મેનેજ કરે છે, એનો ઉપયોગ કરી શકે છે, તો એવી વ્યક્તિને ભગવાન અહીંયા કહે છે જીતાત્મા. અને આવો જે જીતાત્મા હોય, ભગવાન બીજો શબ્દ વાપરે છે પ્રશાંતસ્ય. જીતાત્મનઃ પ્રશાંતસ્ય. જેણે ઇન્દ્રિય મન ઉપર સંયમ પ્રાપ્ત કર્યો છે, કાબુ પ્રાપ્ત કર્યો છે, એ બહુ જ સ્વાભાવિક જ શાંત થઈ જશે. માત્ર બહારથી શાંત નહીં, પરંતુ અંદરથી પણ એ શાંત થઈ જાય છે. અને એ પ્રશાંતિની પાછળ મુખ્ય છે એની નિર્મલતા. જેટલા મન ઇન્દ્રિયોને તમે પોતે સંયમમાં રાખી શકશો, એના ઉપર કાબુ રાખી શકશો, એને સમજી શકશો, એટલું જ તમારી ઇન્દ્રિયો શાંત રહેશે, મન પણ શાંત રહેશે, બુદ્ધિ પણ સાથે સાથે શાંત થશે. કારણ કે વિષયો પ્રત્યેનું આકર્ષણ એ જ બુદ્ધિને ચંચલ કરે છે, મનને ચંચલ કરે છે. એવા જગત પ્રત્યેના આકર્ષણથી જેની ઇન્દ્રિયો ઉપરામ થઈ, જેનું મન ઉપરામ થયું, તો એ સ્વાભાવિક જ કેવો થવાનો? પ્રશાંત થવાનો. પ્રશાંત અંદર બહાર સર્વત્ર એ પ્રશાંતિને પ્રાપ્ત થાય છે. અને પ્રશાંતિના મૂળમાં છે નિર્મલતા. એ નિર્મલતાને જ પ્રસન્નતા શાસ્ત્રમાં કહેવાય છે. જેમ કહેવામાં આવે કે શરદ ઋતુમાં, અત્યારની જે આ ઋતુ જે છે, એમાં જલ કેવા હોય? નિર્મલ, પ્રસન્ન હોય. નદી તળાવના જળ બધા કેવા હોય? તો કહેવામાં આવે પ્રસન્ન હોય. પ્રસન્નતા યાને નિર્મલતા. વરસાદની ઋતુમાં બધું માટીવાળું, મટમેલું થઈ જાય. ગંગાજી એટલી બધી મટમેલી થઈ જાય કે કંઈ દેખાય નહીં. પણ અત્યારે જ્યારે જોવામાં આવે તો એમનેમ ઊભા રહીને પણ નીચે કેટલા પથ્થર છે આપણે ગણી શકીએ, કેવા પ્રકારના કેવા પથ્થર, એને જોઈ શકાય. એટલું નિર્મલ જળ હોય. તો એ નિર્મલ જલને જ કહેવામાં આવે કે નદીઓ પ્રસન્ન થઈ ગઈ છે. તો પ્રસન્નતા અને નિર્મલતા આ બંને સાથે જ કહેવામાં આવે છે. અહીંયા વ્યક્તિ પ્રશાંત થયો, કે પ્રશાંતિના મૂળમાં શું છે? આ નિર્મલતા, પ્રસન્નતા છે. અને નિર્મલતા કે પ્રસન્નતા અને શું? મનમાંથી આવેશો બધા શાંત થયા છે. ક્રોધાવેશ, લોભાવેશ, કામાવેશ, આ બધા આવેશ, ઉભરાવો બધા જે છે એ શાંત થયા છે. આ સત્સંગ એ એવી દવા છે કે મનના બધા ઉભરાઓને શાંત કરે છે. 2-4 દિવસમાં ના થાય, પરંતુ 2-3 વર્ષમાં તો જરૂર થાય. એટલા માટે જે આવ્યા છે એ પાછા ટકી રહે તો લાભ થશે. આજે આવ્યા ને પછી શુક્રવારે ગાયબ, કારણ કે હવે અત્યારે તો કથા જેવા કોઈ તામ જામ કે કંઈ છે નહીં. અહીંયા કોઈ મ્યુઝિક નથી, કંઈ ભજનો નથી, કંઈ જાકમ જાળ નથી. અહીંયા તો શાંતિથી સાંભળવાનું છે, હવે સમજવાનું છે, અંતર્મુખ થઈ પોતાના જીવનમાં ઝાંખવાનું છે. એટલા માટે ટકી રહેવું થોડું કઠિન છે. જે કથાના માહોલથી આકૃષ્ટ થઈ આવ્યા હોય એને અહીંયા ટકી રહેવું થોડું કઠિન થાય. પણ મુખ્ય તો આ જ છે, કથાથી આ જ ફળ મળવું જોઈએ. આપણે પહેલાં જ જોયું, જે સમજવાનું છે પોતાના જીવનને સમજવાનું છે, પોતાના મનને સમજવાનું છે. અને જેમ જેમ સમજતા જઈએ, સાંભળતા જઈએ, એમ એમ આપણને એ કળા પણ આવડતી જાય. તો સત્સંગ એ એવી દવા છે કે જો નિરંતર એને કરવામાં આવે, નિયમિત રૂપે કરવામાં આવે, તો એ જરૂર આ મનના ઉભરાઓને શાંત કરે છે. અંદરથી મને એટલું બધું શકૂન પ્રાપ્ત થાય કે પછી સત્સંગ છોડવાની ઈચ્છા ન થાય.
એક દિવસનો જાય તો પણ એમ થાય કે જાણે લાડવો લૂંટાઈ ગયો, હે ને? જે નિયમિત આવતા હોય એને એવું જ થાય કે આજનું ગયું, એને બહુ મોટો લાભ ગયો એવું લાગે. સત્સંગ એ મહા ઔષધિ છે, જે મારા જીવનમાં પરિવર્તન લાવે, જે મને અંતરથી શાંત કરે, જે મારા વિકારોને ધીમે ધીમે બધાને દૂર કરે. તો આ સાંભળવાથી જ ખ્યાલ આવે કે શું કરવું જોઈએ. કૃષ્ણ જે કહે છે એને આપણે સમજીએ, સમજીને આપણા જીવનમાં એને ઉતારીએ તો આ ફળ જરૂર પ્રાપ્ત થાય છે. આપણા જીવનમાં સંયમની સ્થાપના થાય, જીવનમાં આનંદ પણ પ્રાપ્ત થાય. પહેલાં નાની નાની વાતોમાં ગભરાઈ જવાતું હતું, ઉદ્વિગ્ન થઈ જવાતું હતું, અને સત્સંગ સાંભળ્યો છે, ધીમે ધીમે પ્રભુમાં ભરોસો વધે, આત્મચિંતન વધે, તો મનમાં એક ખુમારી આવી જાય કે જે થશે તે જોયું જશે, હવે જોઈ જઈશું, એમાં ડરવાની શું જરૂર છે. તો એ બધાનો અનુભવ છે જે નિયમિત સત્સંગ સાંભળે છે. તો આ જ શ્રવણનું ફળ છે. ગીતાજીનો જે કૃષ્ણનો ઉપદેશ છે એનું આ જ ફળ જીવનમાં પ્રાપ્ત થાય છે. જો નિરંતર એને શ્રવણ કરતા રહેવામાં આવે તો ભગવાનના શબ્દોમાં એટલી શક્તિ છે કે મારા જીવનમાં પરિવર્તન કર્યા વગર રહેતા નથી. તો ભગવાન અહીંયા કહેશે કે જેણે આ રીતે સંયમ ધારણ કર્યો એ પ્રશાંતસ્ય, એ પ્રશાંત થઈ જાય છે, શાંત થઈ જાય છે. અને જીવનમાં દરેક વ્યક્તિ શાંતિ જ તો ઝંખે છે, સુખ ઝંખે છે, શાંતિ ઝંખે છે. એના સિવાય એને બીજી કંઈ ઝંખના હોતી નથી. દરેક ઝંખનાની પાછળ ઈચ્છા શું છે? સુખ શાંતિની જ ઈચ્છા છે. જે કંઈક પણ કરે છે શેના માટે કરે છે? સુખ શાંતિને માટે જ કરે છે. એટલા માટે જે બોલતો રહે છે આટલું થઈ જાય તો પછી શાંતિ, આટલું થઈ જાય તો પછી શાંતિ, આટલું થઈ જાય તો પછી નિરાંત. પણ એ ક્યારેય મળતું નથી. થોડી વાર રહે ફરી પાછું ચક્કર ચાલુ જ થઈ જાય. જેવી રીતે વસુદેવને દેવકીની સામે કંસ આવે તો અંતરમાં શું થાય? શુભ ભાવના ઉત્પન્ન થઈ જાય. અને જેવો ત્યાંથી દૂર જાય તો તરત જ લાગે કે કેવી રીતે મારી નાખવું, મને મારવા આવ્યો એને. તો આવી રીતે મનમાં આવે, ફરી પાછું જતું રહે. જીવનમાં એવું જ થતું હોય છે. દરેક મનુષ્ય ઝંખે છે કે શાંતિ મળે, સુખ મળે. મળે છે પણ ખરું, પણ એ કેટલી વારનું મળે છે? થોડી વાર માટે, ફરી પાછી બીજી ચિંતા શરૂ થઈ જાય છે. સરસ મજાના માર્ક્સ આવ્યા, 99%. બહુ ઉજવણી કરીને બીજા દિવસે ચિંતા કઈ? હવે એડમિશન ક્યાં લેવું, કઈ શાખામાં જવું, ક્યાં એડમિશન લેવું. એક દિવસની ઉજવણી બહુ થઈ ગઈ, પછી ફરી પાછી આ ચિંતા શરૂ થઈ જાય. સરસ એડમિશન મળી ગયું, ભણી લીધું, બધું સરસ થયું, પછી ચિંતા. હા, નોકરી મળી ગઈ, પછી ચિંતા. બધું જાણો જ છો. એક પછી એક સિક્વન્સ બધી ખબર જ છે, ચાલે જ છે એવી રીતે. એમાં કંઈ ખોટું નથી, પણ આપણને વાસ્તવિકતા ખબર હોવી જોઈએ. બરાબર છે, જીવન આ રીતે ચાલે છે, દરેકના જીવનની એ રફતાર છે, એમાં કંઈ ખોટું નથી. ભણવું, કરવું, પરણવું, આ બધું જીવનમાં આવે જ છે. પણ સાથે સાથે મને એ ખ્યાલ હોવો જોઈએ કે જીવન આમાં જ પૂરું થઈ જવું જોઈએ નહીં. આ જીવનની એક છે જ, એ રીતે જ જીવન જીવાય છે, એમાં કંઈ ખોટું નથી. ભણવાનું પણ છે, જોબ પણ કરવાની છે, મેરેજ પણ કરવાના છે, આગળ જે પણ સંતાન આદિ એને પણ સંભાળવાના, મોટા કરવાના, આ બધું છે જ, એ કંઈ ખોટું નથી. એ કર્તવ્ય રૂપે એને કરવાનું જ છે. પણ સાથે સાથે મને ખ્યાલ હોવો જોઈએ કે જીવન માત્ર આમાં જ સમાપ્ત થઈ જતું નથી. આના કરતાં પણ જીવનમાં હજુ કંઈક કરવા જેવું છે. જીવનને હું હજુ સારી રીતે જીવી શકું એમ છું. હજુ વધારે જીવનને હું એવી રીતે જીવું કે મૃત્યુકાલે મને સંતોષ હોય. ત્યારે પછી એક પ્રકારનો અજંપો ના હોય કે હજુ આ પણ બાકી રહી ગયું, હજુ આ બાકી રહી ગયું, હજુ એવું નહીં. પરંતુ મૃત્યુકાલે મને પોતાને જીવન જીવ્યાનો, સારી રીતે જીવ્યાનો સંતોષ હોવો જોઈએ. ત્યારે પણ અંતરમાં એક ઉદ્વેગ હોય, અજંપો હોય, એવું જ રહે તો એ સમજવું કે જીવન બરાબર જીવાયું નથી.
એટલા માટે જ ભગવાનને પ્રાર્થના કરવામાં આવે, ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે. જ્યારે આવી રીતે પ્રાણ નીકળે, મૃત્યુકાલ આવે, તો આપનું સ્મરણ હોય, બીજા બધાથી મન ભરાયેલું ન હોય, તો એ સાચું જીવન જીવ્યા કહેવાય. તો ભગવાન અહીંયા કહે છે કે જ્યારે આવી રીતે ઇન્દ્રિય પર સંયમ હશે, મનને સંભાળેલું હશે, તો જીવનમાં શાંતિ પ્રાપ્ત થશે. પ્રશાંતસ્ય, મન નિર્મલ થશે, ઇન્દ્રિયો પણ શુદ્ધ થશે, ભાવનાઓ શુદ્ધ થશે, વિચાર પણ શુદ્ધ થશે. એ બધાના મૂળમાં સંયમ છે. અને સંયમ કેવી રીતે પ્રાપ્ત કરવો એ સત્સંગ શીખવાડે, આ ગીતા ઉપદેશ શીખવાડે, કૃષ્ણ શીખવાડે છે. વારંવાર એ આ વાત કરે છે અને કહે છે કે આવી ગુલામીમાંથી ઉપર ઉઠો. એ ગુલામીમાંથી ઉપર ઉઠ્યા તો જીવનમાં એક સંતોષ, શાંતિ પ્રાપ્ત થવાના જ છે. અને જે આવી રીતે જીતાત્મા થયો, જેનું અંતર નિર્મલ થયું, પ્રસન્ન થયું, તો ભગવાન કહેશે કે એના માટે પરમાત્મા સમાહિત. એવી વ્યક્તિને માટે પરમાત્મા બહુ જ નજીક છે. એક સંત કહેશે કે પરમાત્મા સમાહિત એનો અર્થ તો એ બહુ આનંદમાં કહેશે કે પરમાત્મા એની પાસે આવીને બેસી જાય છે, સમાહિત અને નજીક આવીને બેસી જાય છે. તો એ પણ એક જોવાની રીત છે. જેવી રીતે સુરદાસજી ભજન ગાતા હતા તો કનૈયો સામે આવીને બેસી જતો હતો સાંભળવા માટે. જે ભાવથી, નિર્મલતાથી સુરદાસજી જે ગાતા હતા પદો, એની સામે સાંભળવા માટે કોણ આવી જતું હતું? બાલકૃષ્ણ, એમનો શ્યામ સુંદર જે છે સામે આવીને બેસી જતો હતો. તો એ ભાવથી, એ પ્રસન્નતાથી, નિર્મલતાથી એ પદ ગવાતા હતા. તો અહીંયા પણ સંત કહે છે કે જે આવી રીતે સંયમી થયો, પ્રસન્ન થયો, નિર્મલ થયો, એની પાસે પરમાત્મા આવીને બેસી જાય છે. પણ એનો મુખ્ય અર્થ છે કે એ નિર્મલ અંતઃકરણમાં પરમાત્મ તત્વ અભિવ્યક્ત થવા લાગે છે. આમ તો જોઈએ તો પરમાત્મા સર્વવ્યાપક તત્વ છે. એ કોઈ માત્ર એક શરીરધારી જ નથી, છે સર્વવ્યાપક. અને એટલા માટે દરેકના અંતરમાં પરમાત્મા રહેલા જ છે. દરેકના અંતરમાં હોવા છતાં પણ દરેક એને જાણતા નથી. અને એટલા માટે પરમાત્મા જાણે કે બહુ દૂર હોય એવું લાગે છે. તદ દૂરે તદ અંતિકે ચ, ઉપનિષદ કહે છે કે આ પરમાત્મા તત્વ ઘણું દૂર પણ છે અને નજીક પણ છે. દૂર કોના માટે? જે અસંયમી છે, જે એને જાણતા નથી, એના માટે પરમાત્મા હંમેશા કેવા રહેશે? દૂર રહેશે. અને જેનું અંતર શુદ્ધ થયું એના માટે તો એ કેવા છે? અત્યંત સમીપ છે. તો અહીંયા જ્યારે ભગવાન કહેશે તો એનો અર્થ છે કે વાસ્તવમાં પરમાત્મા તત્વ તો વ્યાપક છે અને એટલા માટે દરેકના અંતરમાં છે. પણ અંતરમાં હોવા છતાં પણ દરેક એને જાણતા નથી. જાણતા નથી એટલા માટે એનું ફળ પણ એને પ્રાપ્ત થતું નથી. કહેવામાં આવે છે કે પરમાત્મા તત્વ હોવા છતાં પણ માત્ર હોવાથી ફળ મળતું નથી, પણ જ્યારે એને જાણી લેવામાં આવે કે એ આ પ્રમાણે છે, મારું પોતાનું જ એ પ્રમાણે સ્વરૂપ છે, તો એ જાણવાથી ફળની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે ઉપનિષદમાં જ દ્રષ્ટાંત આપવામાં આવે છે કે કોઈના પિતા ઘણું બધું ધન એના જ ઘરમાં જમીનમાં મૂકીને ગયેલા છે, પરંતુ એ પુત્રને ખબર નથી, એ તો એને ખ્યાલ નથી. એટલા માટે એ પોતાને કેવો અનુભવે છે? ગરીબનો ગરીબ, દરિદ્ર જ અનુભવે છે. તો ઉપનિષદ કહે છે કે એના ઉપર જ રહે છે, એના ઉપર જ સૂવે છે, ત્યાં જ ચાલે છે, બધું જ કરે છે. અને છતાં પણ એ ધન હોવા છતાં પણ, એનું પોતાનું જ ધન હોવા છતાં પણ
પિતાનું અને પોતાનું જ છે, પોતાનું જ ધન હોવા છતાં પણ એ કેવો રહેશે? દરિદ્ર રહેશે, કારણ કે એ જાણતો નથી. એવી જ રીતે મનુષ્ય જે છે એ પણ પોતાના આ વાસ્તવિક સ્વરૂપને જાણતો નથી. પોતાનું જે અસલી સ્વરૂપ જે છે, અજર અમર પરમાત્મા સ્વરૂપ, એ સ્વરૂપને એ જાણતો નથી. કેવલ શરીરને જ હું તરીકે સમજે છે અને એટલા માટે એ પોતાને જન્મવાળો, મૃત્યુવાળો માને છે. પરંતુ હકીકતમાં તત્વ શું છે? ન જાયતે ન મ્રિયતે વા કદાચિત. એ જન્મ પણ નથી, મરણ પણ નથી. ભગવાન આગળ કહી ચૂકેલા છે. એ જ પરમાત્મા તત્વ, એ જ ચૈતન્ય સ્વરૂપ જે છે, એ જ હકીકતમાં હુંનું સ્વરૂપ છે. હું એટલે આ શરીર નથી, કારણ કે શરીરને હું જાણું છું. આ શરીર છે, હું પાતળો, જાડો, કાળો, ગોરો, આ બધું હું જાણું છું. એનો અર્થ શરીરને જાણનારો શરીરથી કોઈ જુદો છે, એ શરીર નથી. એવી જ રીતે ઇન્દ્રિય, મન, બુદ્ધિ, આ બધાને હું જાણનારો છું. મારી ઇન્દ્રિયોને હું જાણું છું. આંખે દેખાય છે, નથી દેખાતું. કાને સંભળાય છે, નથી સંભળાતું. આવું આપણે જાણીએ છીએ. આપણે કહીએ છીએ કે મારું મન દુઃખી છે, આજે મારું મન શાંત છે, આવું આપણે કહીએ છીએ. એનો અર્થ મારું મન, મારું જે હોય એ હું હોય નહીં. જેમ કહીએ મારું પુસ્તક, આ મારું ટેબલ, આ મારા વસ્ત્ર, એવી રીતે મારું મન, મારું શરીર, તો એ મારાથી જુદું જ હોવું જોઈએ. જેમ મારું પુસ્તક મારાથી જુદું, એમ મારું શરીર, મારું મન, આ પણ હુંથી જુદા જ હોય. બુદ્ધિને પણ જાણીએ છીએ. ઘણા બધાને આજ થશે કે હા, ઘણું સમજમાં આવી ગયું આજે, અને ઘણાને થશે કે આ કથા જેવું કંઈ ટપ્પી પડી નહીં, આ તો બહુ અઘરું લાગે છે. અઘરું કંઈ જ નથી, પણ થોડું એકાગ્રતાથી સમજીએ તો આપણો જ પોતાનો અનુભવ છે. અધ્યાત્મ જ્ઞાન, ગીતાનું જ્ઞાન કે ઉપનિષદનું જ્ઞાન જે છે, જરૂર કહેવાય છે કે ઉપનિષદ આદિ કઠિન છે, પણ કઠિન કંઈ જ નથી. માત્ર થોડી એકાગ્રતાની, થોડી શુદ્ધિની જરૂર છે. કારણ કે જે વાત કરવામાં આવે છે એ હંમેશા મારા અનુભવને સામે રાખીને કરવામાં આવે છે. મને જે અનુભવ છે એના આધારે જ મને સમજાવવામાં આવે છે. સીધું કહેવામાં આવે છે કે આ શરીરને તું જુએ છે, તું જેને જુએ છે એનાથી જોનારો કેવો હોય? જુદો હોય. તું આ ટેબલ જુએ છે તો ટેબલને જોનારો તું જુદો છે. એમ શરીરને જુએ છે તો શરીરને જોનારો તું શરીરથી જુદો છે. આમાં કંઈ ચૂંચા થઈ શકે એવું નથી. બુદ્ધિ એકદમ સ્વીકાર કરે કે ના કરે, પરંતુ કંઈ આમાં બોલી શકાય એવું નથી. કહેવામાં આવે તો તમારે શું કહેવું પડે? માથું હલાવવું જ પડે. એના સિવાય કોઈ ઉપાય નથી કે આ મારું, આ મારું, આ મારું. તો એ આ બધું મારું મારું જેને કહું એ મારાથી જુદું છે. તો શરીર મારું, તો શરીર કેવું હોય? જુદું જ હોવું જોઈએ. હું એનાથી અલગ હોવું જોઈએ. જેને પણ હું જોઉં એનાથી હું એનો દ્રષ્ટા જુદો હોઉં. પુસ્તક દેખાય છે, માઇક દેખાય છે, પંખા દેખાય છે, આ બધું દ્રશ્ય છે. શરીર દેખાય છે કે નહીં તમને? એટલા માટે શરીરથી એનો જોનારો, જાણનારો હું કેવો હોય? ભલે ધીમે ધીમે બોલો, પણ બોલવું તો પડશે જ. ધીમે ધીમે કહો કે જુદો હોય, જુદો હોય, પણ એ બોલવું તો પડશે જ. આજે ધીમે ધીમે કહો છો અને કાલ ગર્જના કરશો કે હા, હું આ નથી. તો હકીકત આ જ છે કે આ સમસ્ત સંઘાત જે છે એનો હું જાણનાર છું. મારું સ્વરૂપ એનાથી અલગ છે. અને શાસ્ત્ર કહેશે કે તું કોણ છે? તો કહેશે કે તું આત્મ સ્વરૂપ છે. અને આત્મા એટલે શું? કે ચૈતન્ય. બીજી કોઈ કલ્પના નહીં. જે ચેતન તત્વ જે છે એને જ આત્મા તરીકે શાસ્ત્ર દર્શાવે છે. અને એ જ હું છું. એ ચેતન તત્વ જ અજર અમર છે. જેને કૃષ્ણ કહેશે ન હન્યતે હન્યમાને શરીરે. શરીરનું હનન થાય પણ એ હણાતો નથી. તો એ હણાતો નથી, અને એ એટલે કોણ? એ એટલે આ ચૈતન્ય તત્વ જે છે એને જ
એ શબ્દથી આપણે સમજવું રહ્યું. એ જ આત્મતત્વ છે, જે ચેતન તત્વ છે. તો આ ચૈતન્ય સ્વરૂપે જ પરમાત્મા છે અને એ જ મારું પોતાનું આત્મ સ્વરૂપ છે. તો અહીંયા ભગવાન કહેશે કે હકીકતમાં જેનું અંતર શુદ્ધ થયું એ સમજી શકે છે કે વાસ્તવમાં આ પરમાત્મા તત્વ એ મારાથી ક્યાંય અલગ નથી, બલકે મારું જ સ્વરૂપ છે, મારા જ કણે કણમાં એ વ્યાપ્ત છે અને હું એનાથી અભિન્ન છું. તો જે આવો શુદ્ધ થયો એ જાણી શકે છે. એટલા માટે ભગવાન કહે છે પરમાત્મા સમાહિતઃ. તો જાણવાનું જ ફળ મળે છે. જેવી રીતે જમીનમાં જ ધન છે, પણ એને જાણ્યું નહીં તો હું દરિદ્ર જ છું. કોઈકે આવીને કીધું કે જો આ તો તારી જ સંપત્તિ છે, તારી પાસે જ છે અને એ ધન પ્રાપ્ત થયું, તો એ ક્ષણે એ કોણ છે? ધનિક છે, એની દરિદ્રતા નથી. એવી જ રીતે જે ક્ષણે મેં મારા સ્વરૂપને સમજ્યું એ જ ક્ષણે હું એ પરમાત્મા સ્વરૂપ છું. જ્યાં સુધી નથી સમજતો ત્યાં સુધી હું પોતાને સંસારી, દુઃખી, વિકારી એવો અનુભવ કરું છું. તો ભગવાન અહીંયા કહે છે પરમાત્મા સમાહિતઃ. અંતર શુદ્ધ થાય તો આ પરમાત્મા તત્વનું ભાન થાય છે. અને જ્યાં સુધી અંતર શુદ્ધ નથી તો પરમાત્મા પોતાનામાં જ હોવા છતાં પણ, અંતરમાં જ હોવા છતાં પણ એની ઉપલબ્ધિ થતી નથી, એના ઉપર દ્રષ્ટિ જતી નથી. હોવા છતાં પણ જાણે કે એની વિસ્મૃતિ થઈ જાય છે. જેવી રીતે પિક્ચર જોવા જઈએ તો હકીકતમાં જે કંઈ પણ છે એ પડદા પ્રકાશની કમાલ છે, પણ આપણે એને જ ભૂલી જઈએ છીએ અને શેમાં અટવાઈ જવાય છે? એમાં જે દેખાઈ રહેલું છે એમાં જ અટવાઈ જવાય છે. જે અનેક વિષયો, નામ, રૂપ, રંગ આ બધું જે દેખાય છે એમ જ આપણે જોઈએ છીએ. આપણને પડદો ક્યારે યાદ આવે? ઇન્ટરવલ પડે ત્યારે કે પૂરું થાય ત્યારે બધું ધબ થઈ જાય, લાગે કે લે આ બધું જતું રહ્યું. તો ત્યાં એ જ્યારે જોતા હતા ત્યારે પણ એ પ્રકાશ પડદો હતા જ. જેમ મોબાઈલમાં પણ બધા જોતા જ હોય છે, તો ત્યાં પણ શેની કમાલ છે? એની જ કમાલ છે. અને છતાં પણ શેમાં અટવાઈ જાય છે? કેટલી બધી એકાગ્રતા, ગજબની એકાગ્રતા મનુષ્યમાં છે. આ એકાગ્રતા રહેલી જ છે. સામે મોબાઈલ હોય તો આજુબાજુનું પણ કંઈ ભાન રહેતું નથી. એટલો બધો એમાં એ ખૂપી ગયેલો હોય, કોણ બાજુમાંથી પસાર થયું, શું બોલી ગયું, કંઈ જ ખબર રહેતી નથી. તમે ભાગવતમાં સાંભળ્યું હશે, દત્તાત્રેયે એક ગુરુ કોને બનાવ્યા હતા? જે પેલી બાણની ધાર કાઢતો હતો એકાગ્રતાથી. એને રાજાની સવારી નીકળી ગઈ ને તો પણ એને ખબર નહીં પડી. તો એ એકાગ્રતા ત્યાંથી શીખ્યા. ત્યારે મોબાઈલ નહોતા, નહીં તો દત્તાત્રેય ભગવાને આ જ દ્રષ્ટાંત આપ્યું કે આ મોબાઈલ કે જે પણ જોવામાં એટલી એકાગ્રતા કે બાજુમાં શું થાય શું નહીં કંઈ ખબર પડતી નથી, તો એમાં ખૂપી જવાય છે. જે પણ એમાં આવી રહેલું છે પાછળ જે છે એનું સ્મરણ રહેતું નથી, પડદાનું સ્મરણ રહેતું નથી. હકીકતમાં એ પડદા ઉપર જ આ બધું થઈ રહેલું છે. એવી જ રીતે અહીંયા પણ એ જ પરમાત્મ તત્વરૂપ અધિષ્ઠાનમાં આ સમસ્ત જગત અને જગતની ક્રિયાઓ, વ્યવહારો આ બધું જ થઈ રહેલું છે. અને એમાં જ આપણે ખૂપી જઈએ છીએ. જે મૂળભૂત આધાર તત્વ જે છે, જેના આધારે બધું સંભવ બને છે, એના પર દ્રષ્ટિ જતી નથી. જેમ પુસ્તક વાંચીએ તો અક્ષરો જ દેખાય છે, સફેદ કાગળ આપણને યાદ આવતો નથી કે આ બધું તો આ કાગળ ઉપર લખેલું છે. માત્ર દ્રષ્ટિ ક્યાં રહેશે? અક્ષરો પર દ્રષ્ટિ રહેશે. તો એ અક્ષરમાં અટવાઈ જવાય છે. જે એનું અધિષ્ઠાન આધાર છે ત્યાં દ્રષ્ટિ જતી નથી. એવું જ અહીંયા છે કે છે તો ખરું, પરમાત્મ તત્વ સર્વના અંતરમાં છે, સર્વવ્યાપક છે, પણ એના તરફ દ્રષ્ટિ જતી નથી. એ દ્રષ્ટિ ક્યારે જાય? જ્યારે મન શાંત હોય, શુદ્ધ હોય, ત્યારે એના તરફ દ્રષ્ટિ શાસ્ત્ર લઈ જાય, ગુરુ એના તરફ દ્રષ્ટિ લઈ જાય તો એનું ભાન થવા લાગે છે. તો એને અહીંયા ભગવાન કહે છે
પરમાત્મા સમાહિત, એ પરમાત્મા તત્વનું ભાન એને થાય છે. જેને આવું જ્ઞાન થયું એના જીવનમાં એ કેવી રીતે પ્રતિફલિત થાય, એ જ્ઞાનનું ફળ જીવનમાં કેવી રીતે અભિવ્યક્ત થાય, તો એને ભગવાન આગળના શબ્દોમાં કહે છે કે આ જ્ઞાનના પરિપાકે એ જીવનમાં પ્રાપ્ત થતા સર્વ દ્વંદ્વની વચ્ચે કેવો રહેશે, સમરે છે. તો આગળ કહે છે શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માનાપમાનયોઃ. આ જે વ્યક્તિ જે છે એ સમઃ ભવતી એવું શેષ સમજી લેવાનું, અથવા તો આગળના શ્લોકની સાથે એનો અન્વય કરવો પડે. એક આચાર્ય કાશિકાનંદજી મહારાજ કહે છે કે શીતોષ્ણ સુખ દુઃખેષુ કૂટસ્થ માનાપમાનયોઃ કૂટસ્થ. કૂટસ્થ યાને નિર્વિકાર, જેમાં સમરે છે, અંતરમાં કોઈ ઉચાટ થતા નથી. તો સર્વપ્રથમ ભગવાન કહેશે શીતોષ્ણ સુખ દુઃખેષુ. મનુષ્યનું જીવન આ દ્વંદ્વોથી ભરેલું છે, અને દ્વંદ્વમાં હંમેશા એવું હોય કે એક એને ગમે અને બીજું ના ગમે. ઉનાળો આવે તો ગરમી ના ગમે, અને શિયાળો આવે તો ઠંડી ના ગમે. શિયાળામાં બધું ગરમ કરવાની ઈચ્છા થાય અને ઉનાળામાં બધું ઠંડુ પાડવાની. તો આ શીત અને ઉષ્ણ આ જગતના પરિવર્તન થતા જ રહેતા હોય છે. કોઈ એક ઋતુ તો રહેવાની નથી, શીતોષ્ણ પ્રાપ્ત થવાના જ છે. તો શીત અને ઉષ્ણ રૂપી દ્વંદ્વ, એવી જ રીતે સુખ અને દુઃખ. સુખ દુઃખ જે મનના સ્તરે જાય છે. શીત ઉષ્ણની અસર ક્યાં થાય છે? શરીર ઉપર થાય છે. પહેલા શરીર ઉપર અસર થાય અને એના આધારે સુખ દુઃખ ક્યાં થાય? મનમાં થાય. તો ગરમી શરીરને લાગવાની છે, મનને તો લાગવાની નથી. શરીર ઉપર એની અસર થવાની છે. ઠંડીની અસર ક્યાં થવાની છે? શરીર ઉપર. મન ઠંડુ પડી ગયું એવું થવાનું નથી, કે મન ગરમ થઈ ગયું એવું થવાનું નથી. શરીરને ઠંડી લાગે, શરીરને ગરમી લાગે, અને એ શરીરના ઠંડી ગરમી જે છે એના આધારે મનમાં સુખ અને દુઃખ થાય છે. ગુજરાતમાં થોડી ઠંડી આવે તો બધાને શું થાય? સુખ થાય. કારણ કે 10 મહિના તો શેમાં રહેતા હોય? ગરમીમાં તપતા હોય. તો ઠંડી ગરમી આ જગતનો ભાગ છે. ઋતુચક્ર આ પ્રમાણે બદલાતા રહેવાના છે, અને એનો પ્રભાવ ક્યાં પડે છે? શરીર ઉપર પડે છે. જરૂર શરીરમાં ઠંડી લાગે, 2-4 સ્વેટર પહેરી લો. ગરમી લાગે, પંખો હોય તો પંખો ચાલુ કરો, એસી હોય તો એસીમાં રહો. પણ સાથે સાથે હાય હોય કરવાનું છોડી દેવું પડે. થોડીક ઠંડી થાય ત્યાં બહુ ઠંડી, બહુ ઠંડી, અને બધા શરૂ થઈ જશે ફેબ્રુઆરીમાં રે કેટલી ગરમી, કેટલી ગરમી, બહુ ગરમી પડે. એ ફેબ્રુઆરીમાં બહુ ગરમી કરો તો પછી મે જૂનમાં શું થશે? એટલા માટે હંમેશા શું મનને કેવું, હા ગરમી છે પણ સહન થાય એવી છે, ચાલે એવું છે. ઠંડી છે પણ સરસ છે. તો એનો બહુ ઉકળાટ ન કરવો. જેટલો મનથી ઉકળાટ કરીએ એટલું મન નબળું પડે અને એની અસર વધારે થાય. બહુ ગરમી તમે કર્યા કરો તો પછી ગરમી વધારે જ લાગે, અને વધારે લાગે તો એને હેન્ડલ કરવી પણ પછી તકલીફ પડે. પરંતુ ગરમી છે, હા છે, ઘણી ગરમી છે, બરાબર છે, ઉપાય થાય તો કરો, ના થાય તો પરસેવાની મજા માણો. એક પછી એક ટીપા પડતા હોય, સરતા હોય, એની મજા માણવાની, બીજું શું. તો આ જીવન જીવવાની કળા છે કે આવા દ્વંદ્વમાં ફરિયાદોથી મુક્ત રહેવું. કંઈ ને કંઈ નહીં તો આપણું મન ફરિયાદ કરતું જ રહે. ભગવાન કહે છે કે જેને આ જ્ઞાન પ્રાપ્ત થયું એનું મન શાંત થાય છે. શરીર ઉપર જરૂર એને અસર થાય છે, એવું નથી કે એને ઠંડી ના લાગે કે ગરમી ના લાગે. જ્ઞાની થઈ ગયા કે મહાન ભક્ત થઈ ગયા તો એને ઠંડી કે ગરમીનો અનુભવ ન થાય એવું નથી, કારણ કે એનું શરીર કે પથ્થર કે જળ જેવું થઈ જતું નથી. શરીરમાં અનુભવ થાય જ છે,
પરંતુ એ અનુભવને આધારે પોતાના ઉપર સુખી દુઃખીનો સિક્કો મારી દેતા નથી. એમાંથી એ સહન કરી અને એમાંથી વહી જાય છે. એટલા માટે કોઈ સંતે કહ્યું છે કે સહન કરો અને વહી જાઓ, એમાંથી પસાર થઈ જવાનું છે. બહુ રોદણા રોવાથી કામ શું? ઠંડી ગરમી ઉપર આપણું તો એમાં આપણો કોઈ કંટ્રોલ તો છે નહીં. જે ગરમી પડવાની એ પડવાની જ છે, આપણાથી કંઈ રોકાવાની નથી. ઠંડી પડવાની એ પડવાની જ છે. પછી એ ઉકળાટ એક પ્રકારનો અંતરમાં ધારણ કરવાથી ફાયદો શું? ઉપાય હોય તો જરૂર કરો, એની ના નથી, પણ એના માટે ફરિયાદ કરતા રહેવું, અંતરમાં ઉદ્વેગ ધારણ કરવો એ યોગ્ય નથી. આ જ્યારે વ્યક્તિને માટે સહજ થઈ જાય તો એને જ ભગવાન કહેશે કે સહજતા આ જ્ઞાન થકી પ્રાપ્ત થાય છે. શીત ઉષ્ણને સહન કરી લેવું, એમાં ફરિયાદો ના કરવી. જરૂર દુઃખ એનું સુખ થતું હોય, કષ્ટ થતું હોય, બધું થતું હોય, પણ એના આધારે સિક્કા ના મારે. એવી જ રીતે મનના સ્તર પર સુખ અને દુઃખ. કોઈએ તમારું અપમાન કર્યું ને દુઃખ થયું, તો એ દુઃખ શરીરને થયું કે કોને થયું? મનને થયું. બહાર તો કંઈ દેખાતું નથી. કોઈએ અપમાન કર્યું કે બે શબ્દો કીધા તો ક્યાંય ચોંટી ગયા? કાંઈ નથી ચોંટી જતા અને કંઈ દેખાતું નથી. પણ તો એ કયા સ્તર પર છે? મનના સ્તર પર. મન દુઃખી થઈ ગયું અને કોઈએ થોડા પ્રશંસાના વાક્યો કીધા તો અંદર સારું લાગ્યું, સુખ થયું. એ વાક્ય પણ ક્યાંય ચોંટી જતા નથી કપાળ ઉપર કે ક્યાંય, કે તમે બહુ સારા છો અને બહુ આવા છો, ક્યાંય કંઈ લખાઈ જતું નથી. છતાં પણ શું થાય છે? મનના સ્તર પર સુખ થાય છે. તો સ્થૂળ રીતે તો કંઈ નથી, પણ છતાં પણ સુખ દુઃખ થાય છે. તો શીત ઉષ્ણ શરીરને લઈને કહેવામાં આવે છે, સુખ દુઃખ મનને લઈ અને અહીંયા કહેવામાં આવે છે. અને એવા બધા જ દ્વંદ્વ, સુખ દુઃખ, નિંદા પ્રશંસા, માન અપમાન, આ બધા જ જે દ્વંદ્વ, એ બધામાં ભગવાન કહેશે શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માનાપમાનયોઃ નિર્વિકારઃ સમઃ, જે સમતાને ધારણ કરે છે. ગીતાજીનો એક જ સિદ્ધાંતને ઉપદેશ છે, સમત્વની સાધના કરો અને સમત્વમાં નિષ્ઠા પ્રાપ્ત કરો. સાધના પણ સમત્વની અને સાધ્ય પણ સમત્વ છે. સમતા જ સાધના છે અને સમતાને હંમેશા એમાં જ સ્થિત રહેવું, એ જ શું છે? સાધ્ય છે. જ્યાં સુધી એ પ્રયત્નપૂર્વક થતી હોય તો એને શું કહેવાય? સાધના કહેવાય. અને સહજ એ સમતામાં રહ્યા તો એ જ સાધ્ય છે. ગીતાનો, કૃષ્ણનો આ જ ઉપદેશ છે અને એને જ ભગવાન સર્વત્ર સાધન તરીકે દર્શાવે છે અને સાધ્ય તરીકે પણ દર્શાવે છે. તો અહીંયા કહ્યું કે જેને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે એ અંતે આવી સમતાને પ્રાપ્ત કરે છે. આગળના શ્લોકમાં પણ ભગવાન એ જ કહે છે, એ શુક્રવારે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.